નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા ગ્રામીણ બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/9/2025 થી લઈ અને 21/9/2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે IBPS ની ઓફિશિયલ વેબસાઇટ છે cgrs.ibps.in તે વેબસાઇટ ઉપર જઈ તમે 21/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, અહીં જે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 1/9/2025 થી લઈ 21/9/2025 ના સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, અહીં જે પ્રી એક્ઝામનું આયોજન છે તે અંદાજે નવેમ્બર 2025 ના રોજ કરવામાં આવશે। સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે ઉમેદવાર નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2025 ના રોજ ડાઉનલોડ કરી શકશે અને પ્રાથમિક પરીક્ષા છે તે પણ નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2025 ના રોજ લેવામાં આવશે કે જેમનું પરિણામ છે રિઝલ્ટ છે તે ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં જે મેઇન પરીક્ષા છે, મુખ્ય લેખિત પરીક્ષા છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે અને તેનું આયોજન પણ અંદાજે ડિસેમ્બર 2025 થી લઈ અને જાન્યુઆરી 2026 ના રોજ કરવામાં આવશે। એ મિત્રો, ભૂલ છે, ફેબ્રુઆરી નહીં પરંતુ જાન્યુઆરી આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે ઉમેદવાર ડિસેમ્બર 2025 લઈ અને જાન્યુઆરી 2026 સુધીમાં ડાઉનલોડ કરી શકશે અને તેનું જે પરિણામ છે તે જાન્યુઆરી 2026 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં જે પાસ થયેલ ઉમેદવાર છે તેમનું એક મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે। તે અંદાજે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2026 ના રોજ તેનું આયોજન કરવામાં આવશે। તેમના માટેના જે કોલ લેટર છે તે જાન્યુઆરી 2026 ના રોજ ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને જે પ્રોવિઝનલ એલોઇમેન્ટ જે મિત્રો લિસ્ટ છે તે અંદાજે ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026 ના રોજ જાહેર કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે। તો મિત્રો, ઓલ ઇન્ડિયામાં તો 13,000 કરતા પણ વધારે જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, પરંતુ આપણે જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે અને તેમાં ખાસ કરીને જે ગુજરાત ગ્રામીણ બેંકમાં જે ભરતી છે તેના વિશે જ વાત કરીશું। ગુજરાત ગ્રામીણ બેંકમાં જે મિત્રો જગ્યાઓ છે તે કુલ 300 જેટલી ખાલી જગ્યાઓ છે। આ જે 300 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 19 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 57 જગ્યા છે। ઓબીસી એટલે કે એસબીસી કેટેગરીના ઉમેદવાર માટે 74 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 27 જેટલી જગ્યા છે, જ્યારે જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 123 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો, ગુજરાતમાં જે ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે તેમાં જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમાં કુલ 300 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, જે 300 જગ્યા છે તેમાંથી મિત્રો જે 12 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે, જ્યારે મિત્રો 43 જેટલી જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ 1/9/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/9/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે ઉમેદવારની જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/9/1997 થી લઈ અને 1/9/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/9/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી 21/9/2025 સુધીમાં કોઈ પણ વિદ્યાશાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ।
ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી 1/9/2025 થી લઈ 21/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફી ભરી શકશો। કે જેમાં ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે જે ઉમેદવાર એસસી, એસટી, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹850 ભરવાના રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે અને આ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 80 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 80 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં 40 પ્રશ્ન રીઝનિંગના રહેશે અને 40 પ્રશ્ન છે તે ન્યુમેરિકલ એબિલિટીના રહેશે। આવી રીતે કુલ 80 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે પાસ થયેલ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। આ જે મેઇન પરીક્ષા છે તે પણ ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે, એટલે કે તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે। તેમાં મિત્રો કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તેમાં મિત્રો જે રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 40 દાખલા પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। જીકે સંબંધિત જે પ્રશ્ન છે તેવા પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે। ઇંગ્લિશ લેંગ્વેજ સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 40 માર્ક રહેશે। હિન્દી ભાષા સંબંધિત પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 40 માર્ક રહેશે। અને ન્યુમેરિકલ એબિલિટીને લગતા જે દાખલાઓ છે, પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। આવી રીતે જે મેઇન પરીક્ષા છે તેમાં 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો અહીં જે ઇંગ્લિશ અને હિન્દી સંબંધિત જે પ્રશ્ન પૂછવામાં આવશે તે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં જ પૂછવામાં આવશે। બાકી જે મિત્રો જે વિષયના પ્રશ્ન છે તે તમે ફોર્મ ભરતી વખતે જે લોકલ લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં તમને પૂછવામાં આવશે। તો એ રીતે મિત્રો આઈબીપીએસ દ્વારા ગ્રામીણ બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।